આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીની આગાહી કરી છે। 12 થી 15 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે। 18 તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। 16 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી વધશે। જૂનાગઢ, અમરેલી, કચ્છ, વડોદરા, પંચમહાલ, અમદાવાદ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ગત વર્ષથી ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ છે। હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહનો વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે। મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદ થઈ હતી। બાદમાં તંત્રએ રાજ્યમાં 2500 જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે, જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા આરટીઓને આદેશ આપવામાં આવ્યા છે। બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ચૂંટણી પછી ટેલિકોમ કંપનીઓ રિચાર્જ દરમાં 15 થી 17% વધારો ઝીકશે। એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે। આખા દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં ચૂંટણી યોજાશે। 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે। એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં ચાર્જમાં વધારો થશે અને ભારતી એરટેલને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે।